18 વરણ બાપ દેશ વિદેશનું માણ આવે છે. મા મણિધરની ખૂબ કૃપા છે. અદ્ભુત માની કૃપા છે બાપ. માણસના મનોકામના પૂરા કરી રહી છે. આ પણ વિશ્વાસનું કાયમ માટે કહું છું, કોઈ પણ ધામે જાઓ, જગ્યાએ જાઓ તો હંમેશા અહીંયા સુરતા આપો. જે ભગવતીને પરમાત્માને માની રહ્યા છે એને કોઈ દીવે વાંધો આવવા દીધો નથી. પણ દાદાની પૂંછડી ઘોડે મન હોય એના નહીં હો. તમે ધામે જાઓ, જરીક જુઓ આદેશ શું છે, સંચાલન કોણ કરે છે. તમે જુઓ છો ને, આ કાંઈ નથી. નથી પેટી, નથી લેવડ દેવડ થતી, નથી પહોંચું પડાતી. નામ વગરની ગાડીઓ, મોટી ગાડી, નાની ગાડીઓ, સકડા ખાલી થાય છે. પણ નામવાળી આવે એટલે બાપુ બહાર કાઢી મૂકે. એમ કે ફલાણા ગામથી હું આ ભરીને આવ્યો, તરત કહી દે નીકળે બહાર. ઈ મોગલ છે, ઓળખો. આ ધામમાં આવો, સેવા કરો. સમસ્ત ધામ રાખો, મોગલ ધામ સમસ્ત. ઈ ધામ ધ્યાન રાખો બાપ. 18 વરણનું છે. જે કાંઈ બનવાનું છે, થવાનું છે, થઈ રહ્યું છે. એ સમયે થાય. કોઈ પણનો સમય આવે છે અને થાય. હરખ નો હોય. નરસિંહ મહેતાને કોકે કીધું કે તમારે અહીંયા દીકરાનો જન્મ થયો. તો એ મારા કાનાએ આપ્યો, મારા કૃષ્ણએ આપ્યો, મારા ગોપાલે આપ્યો, મારા ગિરધરે આપ્યો. કોકે કીધું મહેતા તમારા દીકરાનું અવસાન થયું છે કે દેનારે ઈન લેનારે. આને નરસિંહ મહેતા કહેવાય. આ નરસિંહ મહેતા. મોબાઈલમાં ઉપાડેલી થાય ને બીજા રસ્તે વયા જાય ને પછી શું ખબર, મારું નરસિંહ મહેતા જેવું થઈ ગયું. નરસિંહ મહેતા રસ્તા નતો ભૂલ્યો, તમે રસ્તા ભૂલ્યા છો. અને નરસિંહ મહેતા ભૂલ્યા છે ને, ક્યાંક ભૂલ્યા છે. એના જેવું ન થવાય. આ નરસિંહ મહેતા ખુદ ભગવાને 52 કામ કર્યા. લ્યો આપણા કેના કર્યા બતાવો. આ નરસિંહ, આ નરસિંહ મહેતા, આ મીરાબાઈ કે જે કૃષ્ણને હૃદયમાં લઈને ફર્યા. આ મીરાબાઈ. હવે તમે પરસ પણ દુનિયાને દેખાડો છો. આ નરસિંહ ગુપ્ત જેને ભક્તિ કરી છે ને, ઈ જ પૂજાઈ ગયા છે. બીજી વાત કે મોગલે આવો ને કોઈ દી એમ ન કહી શકો મેં 5 મંગળવાર ફેર્યા ને 3 ફેર્યા ને 1 ફેર્યો. તમે ગુનો કરો છો, મોટા મોટી હત્યા પાપમાં બેહો છો. આ લાયું છે તો તમારો મતલબ જ છે એમ જ માનું. મતલબિયાનું કામ મોગલ કોઈ દી કરે નહીં. મેં 2 મંગળવાર ફેર્યા, મેં 3 ફેર્યા. કેટલા તમે પાપમાં બેહો છો? શું તમારી પાસે લેવું? તમે માગો આ પાસે. પણ મંગળવાર ભરો કોઈને વાગો નહીં ને ગુનેગાર બનો છો. અમૂલ મતલબ મેં 3 ભર્યા ને મારું કામ થયું. આ ન બોલો તો મતલબ પૂરો થઈ ગયો ને. અહીંયા નામ નથી દેતો. 5 થી 7 કલાકાર જેને કોઈ ઓળખતું નહીં, જેને કોઈ બોલાવતું નહીં, એવાને મોગલે આશીર્વાદ દઈ દીધા. ના દેશ વિદેશમાં એના નામ છે. અને 1-2 આવ્યા નથી એને મેં હેરાન કરી નાખ્યા. આપ જાણો છો આશીર્વાદ દેવાનું કામ કરે. આશીર્વાદ દેવાની સીધ નથી, દેવાઈ જાય છે. આ બધાયની છે. એમ તમારા કામ થાય તો એવું રાખો કે હે માં હું અહીંયા આવી અડધી કલાક સેવા કરીશ, થાળી ઉટકીશ, હંદવાળી પોતા કરીશ,
તમારા કામ બગાડે છે એનું કાંઈ અહીંયા આવીને હખણા નથી રહેતા. જરીક સમજો. આ મોબાઈલ સમાજને મોટા મોટી હાનિ પુગાડી રહ્યો છે. ગાંડા થઈ ગયા છે. અડધા માનસિક તો આવે જ છે, અહીંયા રોજ આવે છે. 1000માં 5 જ બરોબર આવે છે, બાકી બધા માનસિક જ આવે છે. બોર્ડ માર્યા ને તોય કાઢે તો સમજી લો કે આ માનસિક. મૂળ એને જ્ઞાન જ નથી મગજમાં, બુદ્ધિ. અભણ માણસ સારા ભાઈ જોવે હો આમાં શું લખ્યું છે. ભણ્યા છો પણ ગણ્યા નથી, કોઠા હું જ નથી રે ઠામું ગઈ. અહીંયા માન યુથ ચેનલ 273 દ્વારા જામ જાડેજા જેમલસિંહ એ ચેનલ માન યુથ ચેનલ અને જામ જાડેજા હસ્તક અને ભૂદેવ હસ્તક 2500 થી 3000 અમે અહીંયા ભાગવતના પુસ્તક અર્પણ કરવાના છે. કેના માટે? દીકરીઓ માટે. એટલે દીકરાને આપશું એટલા માટે કે આ ઉપાડા લીધા છે ને, આ જો વાંચશો તો તમને જાણવા મળશે ગીતા શું કહે છે. તમારા ઘરમાં ગીતા છે પણ તમે બહુ પાપમાં બેહો, કારણ કે વાંચન તો કરતા નથી. વાંચન કરો તો એનું ફળ મળે, વાંચો ને એ પાપ છે. નકર ગીતાને રખાય નહીં ઘરમાં, તમે લાયક નથી. ગીતાના મંત્રો તમે ભૂલી ગયા પછી જ આ સુનવાણી આવે. સુનવાણીનું કારણ એ છે સવારમાં જાગીને નથી તમે કોઈ શ્લોક બોલતા ગીતાના, નથી કુળદેવીના બોલતા શકો. જે બોલતા છે એને કોઈ દી પરમાત્મા માં ભગવતી કોઈ દી એની ઇજ્જત આબરૂ જવા નથી દેતી. મોબાઈલ આ તમારો વસ્તાર તમે બગાડી નાખ્યો છે. દૂષણખોરી ખોઈ દીધી. બધી મિલકત તમારી પડે, કારણ કે ગાંડા છે. કોણ ખાય છે તમારું? ધરતી ઉપર પુઠપાયરી હોય એમાં 2 હુતા હોય, 2 હુતાય, 5 હુતાય, 25 હુતાય ફૂટપાયરીમાં હુતા હોય ને. આપણે ઘણી વખત જાય છે, જોઈ છે ને સિટીની માલકોર. એકે ધરતીની પથારી આભનું ઓઢણું, બીજાને પણ ધરતી પથારી આભનું ઓઢણું. આમાં ખબર કેમ પડે કે આ ગાંડો છે ને આને સંસાર છોડ્યો છે? ખબર કેમ પડે? જાગે તઈ ખબર પડે ને બોલે પછી ખબર પડે. સંસારી છે જાગે એટલે ઓમ નમો શિવાય માર ધરતીને પગે લાગે, પોતાની કુળદેવીને યાદ કરે તો સમજી લેવું કે આ સંસારી. બીજો ઉભો થાય, ઉભો થયા ભેળો એમ કે પીપ, તો સમજી લેવું આને સંસાર છોડ્યો, મગજ છોડ્યો. સમજી ગયા ને? આને મગજ છોડી દીધો તો સમજી લેવું કે આ ગાંડો. એમ આ મોબાઈલમાં ગાંડા આવે છે. અહીંયા કાંઈક રહ્યું જ નથી, કોઠા જ્ઞાન નથી. હવે આપણે કહીને ભાઈ આનો હિસાબ કરીને આટલા કેટલા થાય, આમ કરે, એમાંય ભૂલી જાય. અને અભણ માણસ આમ વેઠા ગણીને કહી દે કે આટલા ને આટલા. હા બરોબર. લ્યો, મૂળ વસ્તુ શું છે? આમાં માનસિક થઈ ગયા છે મોબાઈલમાં. એમ જરૂર પૂરતો આનો ઉપયોગ કરો. સવાર સાંજ ગીતાના અધ્યાય વાંચો, તમને જાણવા મળશે. પહેલા અધ્યાયમાં શું છે, 7માં શું છે, 18માં શું છે વાંચો. 11માં શું લખ્યું, 8માં શું લખ્યું છે. એક પછી એક અધ્યાય વાંચો. ગીતા શું કહે છે? પણ કાંઈ કે તમને એનો મંત્ર જ નથી આવડતો. હવે બોલવાનું ક્યાં રહ્યો? અમારે ઘરમાં ગીતા છે. હા સારું લ્યો,
પણ શું કામની? તમને એનું જ્ઞાન તો છે નહીં. છેલ્લી પથારી હોય, 80, 90, 95 વર્ષની ઉંમર હોય, દીકરા દીકરીઓ ફઈબા ભાણીબા કોઈ પડખે બેહી અને ગીતા મુખથી બોલતા, હા પાનું નો હાથમાં ચાલતા હો, અભાણ ગીતાના હાથિયા વાંચે. કેને? જેને સેલા સુવાસા હોય ને એને માટે આ ગીતા. મહાભારત વાવો ને ગીતા પ્રગટ થાય. ભગવાને કીધું કેમ જીવવું તમારે, કેમ રહેવું, શું કરવું શું ન કરવું, શું ખાવું ન ખાવું. ગીતા તમારા શરીરની માલકોર છે. તમે બોલો છો એ જ કૃષ્ણ છે, એ જ કૃષ્ણ. કોકે કીધું કે મારે આટલા ધામની યાત્રા કરવી, કે ભાઈ તારે ક્યાંય જવાની જરૂર નથી. તને બાંધ્યો છે કોણે? ખોલી નાખ આંટી. અંદર જે આંટી છે ખોલી નાખે, તમે છૂટા જ છો, ક્યાંય જવાની જરૂર નથી. એમ અંદર આંટીઓ છે એ કાઢી નાખો. અદેખાય ઈર્ખાય આ બધી ઇન્દ્રિયો છે. અદેખાય ઈર્ખાય, કોકનું ખરાબ કરવું, લૂંટી લેવું, કોકને બૂસ મારવા, વેમ ખોવા, કોઈનું ખરાબ કરવું, આ બધી ઇન્દ્રિયોનો ભગવાન કૃષ્ણ વધ કરે છે. સમજો, 16,108 કેદખાનેથી છૂટી કરાવી હતી ભગવાન કૃષ્ણએ. કીધું કૃષ્ણ અમને હવે કોણ હંગરી છે? મારું નામ દઈ દેજો કે આ કૃષ્ણ. એને ઓળખ્યો જ નથી. અમારા બ્રહ્માનંદ, આ જો આ સ્વામીની વાત કરું છું, આ ચારણની વાત કરું છું. બ્રહ્માનંદ નામ એનું લાડુદાન. બ્રહ્માનંદ આસ્યા હકના ચારણ. કૃષ્ણને હામાં ખડી કરી દીધા. સર પર કર વર ધર પર અમર, આ કહે છે ને બધાય. રંગ પર સુંદરી શ્યામ નાચે, હામું ખડું કરી દીધું આ ચારણની તાકાત. પણ ખોટું થયું ને એટલે બ્રહ્માનંદે સાથ છોડી દીધો. ભાઈ હું ચારણ છું. બ્રહ્માનંદ ખોટું થયું એટલે હટી ગયા કે ભાઈ આમાં અમે નથી. હવે તારે ધંધા થઈ ગયા છે, કાંઈ વાંધો નહીં. પણ આ ચારણની તાકાત, આ કૃષ્ણ. મારું આમ થઈ જાય, ભાઈનું આમ થઈ જાય, આનું આમ થઈ જાય. પણ હે 18 વરણ, તમારા ઘરની માલકોરે એવા વ્યક્તિના ફોટા રાખશો ને તો તમને ખરાબ સપના નહીં આવે. કૂતરા ના રાખો તો કૂતરું જ આવે રાતે સપનામાં. વાંદરા રાખો તો વાંદરો આવે સામો. ડાગલા રાખો ડાગલા આવે સામે. પાત્ર એવા ઘરમાં રાખો તમારો હવારમાં દી સુધરવો જોવે. સરકારને હું કહેવા માંગુ, સરકાર એટલે આપણે છે, આપણે વિરોધ કરવાનો છે. આ અગરબત્તીઓ આવે છે, આખો શિવનો પરિવાર. ગણેશ આવે, હનુમાનજી આવે છે ને ભાઈ અગરબત્તીમાં. આ ભણ આ ખોટા હું જ બોલીશ. આ ભણેલાને કહું ટીવી ઉપર ડપીટું મારે છે ને એને કહું હનુમાનજી ગણેશ શિવાલય આખો આવે છે ને. માતાજીના નામ આવે, ગાયું આવે, બધું આવે. એ અગરબત્તી ખાલી થાય ને એને સીધી ઉકોડામાં નાખો છો તમે. તમે કેટલો હાનિકાર કરો છો આ દેશને, કેટલા પાપમાં બેહો છો. આવી લેવાની બંધ કરો. કે ગણેશ ચિત્રેલો હોય કે હનુમાનજી, એ આનો કરો વિનાશ કાઢી નાખે. એ ખોખું ખાલી જાય એટલે ઉકળામ જાય. તમે કેટલા પાપમાં બેહો છો.
અને હવારમાં જાગીને તમે મંદિરે જ આવશો, જે ખોખું ખાલી છે એનો તમે ઘા કરી દીધો, એ ઉકોડામાં ગટરૂમાં જઈશ. આ તમે કેટલી હત્યા કરો છો. આ ભણેલને કહું છું, નામ માતાજીનું નામ હોય એ વસ્તુ લેવાની બંધ કરી દો, આપોઆપ બંધ થઈ જાય. તમે વિચાર તો કરો કે જેનું સૌ પહેલા ગણેશ જોવે, અને આમ તમે સનાતન ધર્મની વાતો મોટા મોટા ઉપાડા કરો, પણ આ બંધ કરો. પેલા ગણેશના ફોટા આવે છે, હનુમાનજીના, આખો શિવ જે દેવોનો હૃદય મહાદેવ, એના ફોટા હોય ખાલી થઈ જાય એટલે કચરામાં નાખો. અને આમ તમે શિવને જઈને લોટીયું ચડાવતા બહુ પાપ છે. પેલા આ બંધ કરો, એટલે આથી મોટું પુણ્ય બીજું છે નહીં. પગમાં આવતા હોય આ દશામાં રહ્યું, હમણાં બાયું ઉપાડા લીધા, જોયા હો તમે અમુક તળાવમાં માતાજીની મૂર્તિઓ રખડે છે. આ કેટલો આ બાયું પાપ કરીને બેઠ્યું છે, કેટલું પાપ છે. એક તો પર્યાવરણને તમે નુકસાન કરો છો, દુનિયાને દેખાડો છો, દુઃખી એમાં થાવ છો. દશા માને ગાડી ભરાય એટલી હાંઠળિયું મૂર્તિઓ પડી છે. પાણી છે ને ક્યાં પધરાવી? 10 દી હતી તમે પૂજા કરી, 11મા દી તમે જઈને પધરાવી આવ્યા. કેટલા પાપમાં પડો છો તમે. આમાં હું આવી ગયો, પણ મૂળ મહત્વ તમે જાણતા જ નથી. તમારો વાંક નથી, વાંક અમારો છે. અમે કઈ કહેતા નથી. કાયમ બાપુ કહેશે દશામાં રહ્યો તમે તો હવા કિલ્લાની, હવા શેરની માટીની ખાલી હાંડળી જ બનાવવાની હોય. 11 કે 21 ઘર વચ્ચે રહીએ અને એની પૂજા થાય. ઉપાડા લીધા છે, ઉપાડા. આ જે રહ્યો છો લાઈવ દ્વારા બોલું છું, કેટલી તકલીફ પાડી દે છે. ગરજ તમારી મટી ગઈ એટલે માથે કૂતરા રખડતા હોય. બોલો, સુંદરી ઉડતી હોય, કંકુન માતાજીની મૂર્તિઓ ઊંધી ખંડિત થઈ ગયેલી ફરતી હોય. કેટલા પાપમાં તમે બેહો છો. પછી એમ કે હું દશામાં રહીને મારું કામ બગડ્યું. એ બગડ્યું ને ઓને બગાડ્યું. આ કરતા નો રહ્યો તો દશામાં કામ કરશે, રહ્યો તો આવી રીતે 1.25 કિલ્લાની સાંઢળી કે કિલ્લાની બનાવો, 11 કે 21 ઘર વચ્ચે, અને પાણી ન હોય પધરાવાનો વેદ તો ત્રામા કુંડી લેવાય. ત્રામા કુંડીમાં એ હાંઢળીને પધરાવી દેવાય. પછી ઓગળી જાય, માટી નહીં આવે. એ ઓગળી જાય પછી જે બાયું રહ્યો હોય 11 કે 21 એ પાણી ભરી ભરીને તુલસી ક્યારે પધરાવી દે, અથવા અવાવરું બોરો એમાં રેડી દે. પણ મહત્વ તમે નથી જાણતા. આ બહુ વાત છે મોટી. સચ કરો, બાપુનું આવે છે. આ પાપમાં બે છે. આ કેટલું પર્યાવરણને તમે હાનિકાર કરો, પાણી બગાડી નાખ્યા. એક તો વરસાદ છે ને આ મોટા ડીંગા મારે છે આ હવામાન વાળા. આ નાના ખેડૂત કોઈક સહાય મળતી બંધ કરશે. કઈ નેફ હોય, વરસાદ નથી, પાણી કઈ આ અમારે સામે ખાલી પડ્યા. જુઓ, આ તો કેનાલ છે વળી થોડા જાજા નફે છે. કચ્છમાં 65% કાંઈ નથી, નુકસાન થયું છે ભાઈ. છે એકાદા જિલ્લામાં, એક જિલ્લામાંથી એમ બધા આખો કચ્છ ગણી લીધો કે નારણસરથી આડે હરદી હદ છે નહીં. એવા 2-3 તાલુકા હાવ કોરા છે જ નહીં ભાઈ. મહિનો ઉપર થઈ ગયો. આંકડા હાચા આપો, ગુનેગાર બનો છો. અને હવામાન વાળા બિચારા ભલે ઉપાડા લે છે, એ હવામાન વાળા બોલે છે તેથી કાંઈ થતું નથી. હા, એનું હાલે ક્યારે? વાવાઝોડામાં, ભૂંડામાં બહુ હાલે છે. નુકસાન થવું ને અહીંયા હાલે છે હવામાન વાળા. પણ હારા વરસની આગાહી જ નથી કરતા, માઠી જ કરે છે. માંડ કોળીઓ આવે ને હવામાન કે વાવાઝોડું આવવાનું જ રવા દો. એટલે સમય આવે વરસાદ,
થવાનું છે એ થવાનું છે, એમાં કોઈનું નથી હાલવાનું. પણ હિંમત એની કિંમત. મને આ ભાવમાં મળીજો ને ઓલા ભાવ મળીજો ને હાથે હાથ ભાવ મળીજો. તમારી તાકાત છે તમે ઓળખી શકો? મારા પતિ છે ને મને હાથે ભાવ આવા ને આવા મળે. હા, ઘરે આવે એટલે રિમાન્ડ લે બિચારાની. ગામને પાછી વાત કરતી મારા પતિ હાથે ભાવ મળે. ભલા માણા, તમારો પરિવાર હાચવો. ભગવાને દીધું છે કોકને 5 આંગળીનું પુણ્ય કરો. એ મોગલ નોંધણી કરે છે. હે આ વર્ષ આ વસ્તુ ગોપીચંદ નતા ઓળખી ગયા. અરે ભરતરી નથી ઓળખી ગયા. પિંગલા નથી ઓળખી શક્યા. આપણી ઓકાત છે? કોકે કીધું સતી અને સુગ્રીમાં ફરક શું? આપણે જો મયત મળે ને, હવે સિટીમાં ક્યાંય રહ્યું ને પહોળિયા વળી ગયા છે. મયત સામું મળે ને, દેશી ભાષામાં ઠાઠડી એ હામી મળે ને એટલે માણા વાહન લઈને જતા હોય હેઠા ઉતરી જાય, સાયકલ લઈને જતા હોય તો હેઠા ઉતરી જાય. અને એ મયતને હાથ જોડે. શું કે હવ ને એ માર્ગે જવાનું છે. જે મયતને લઈ જાવ છો એના આત્માને એ ઉપરવાળા માફ કરજો, કાળા માથાનો માનવી છે. એ પ્રાર્થના સાંભળે. પિંગલા ભરતરી આપ જાણો છો આ તો ઈશ્વરની ગતિ છે. મયત નીકળી અને પિંગલાએ કીધું સ્વામી આ કોણ છે? કે નગરીના અવસ્થાદાર આદમી છે, એનું મૃત્યુ થયું છે એટલે શમશાનની યાત્રા. બરોબર. તો કે વાહે બાઈ કેમ જઈશ? બાયું ન જવાનું હોય. ઈ કે સતી થવા જઈશ. હા ભલો ભારતની નારીઓ, હું ખાલી પોઈન્ટ આપું છું, મોટી વાત છે કે સતી થવા જઈશ. કે કેમ? કે એના ધણીનું માથું ખોળામાં લઈને બાઈ પણ સતી થઈ જાય છે. પિંગલાએ ના પાડી કે આ ખોટી વસ્તુ છે. કેમ? આ સુગરી કહેવાય. હે? હા, સુગરી કહેવાય. તો સતી કેને કહેવાય? કે સતી તો એને કહેવાય ધણીનું નામ પડે કે કામ આવી ગયો છે પ્રાણ છૂટી જાય એને સતી કહેવાય. આપ જાણો છો આ બહુ મોટું કથા છે. બે ભાઈએ તેના કીધું કે જાઓ પિંગલાને કહી આવો કે તમારા પતિ કામ આવી ગયા છે અને જાણ કરો. ભાઈએ ના પાડી કે રવા દો. કે ના, મારો આદેશ છે, જાઓ. અને પિંગલાને વાત કરી. એના દેર ટૂંકમાં લ્યો ને, આપણે ટૂંકમાં પતાવી. કીધું તમારા ભાઈ ઈ કે કામ આવી ગયા છે. કામ આવી ગયા એ શબ્દ પૂરો ન થાય ને પિંગલાએ દેહ છોડી દીધો. આને સતી કહેવાય. આ આખી બહુ મોટી છે, ક્યારેક બોલશું, બહુ મોટી વાત છે. એના ભજન એને પિંગલાને મેળવવા માટે હાથો હાથ ભાવ મને તમારા જેવા મળી જાઓ. આ ભાવમાં ધક નથી કરવા દીધું. આ ભાવમાં ઉથડો લીધો છે પણ આ ભાવ ન આવીશો. આ અમુક શું વાત કરવી, આ ભણેલ એનું ભજન. હે અભિમાનીનું મૃત્યુ થયું. અર્જુન આકુળ વાકુળ થાક્યો. આપ જાણો છો આ કૃષ્ણની લીલા. આકુળ વાકુળ માંડ્યો થવા. અર્જુન કીધું કે હે સખા, હે ઘનશ્યામ, હે મોરારી, હું અભિમાની વિના રહી નહીં શકું. હું પ્રાણ કાઢી નાખું. હવે અભિમાની સિવાય હું રહી નહીં શકું.
ભગવાન કૃષ્ણે કીધું કે અર્જુન નામ એનો નાશ છે તો હા તો રે. પણ ભગવાને લીલા કરી. આ બ્રાહ્મણો કે છે કથામાં અમુક, અભિમાન્યો પોપટ થઈને આવ્યો. શું થઈને આવ્યો? પોપટ થઈને. અભિમાન અભિમાન કરતો તો કોણ? અર્જુન. ક્યાં છે મારો અભિમાન? મારો દીકરો ક્યાં છે? મારો દીકરો. અને પોપટને વાંચાવીને કીધું અર્જુન હું અભિમાન છું, એક વાર દીકરો બન્યો તું રોવા માંડ્યો. તું મારો 7 વાર દીકરો બન્યો તો રોવા માંડ્યો. આ કૃષ્ણ સમજી ગયા ને? સમાધાન થઈ ગયું. આ વસ્તુ. અને અમારો કે દીકરો જન્મ ને દાદા જેવો. દાદા જેવો ને દાદા જ છે. દાદા જેવો કહેશો જ નહીં, દાદા જ આવ્યા છે. એ હવે તમારે સમજવાનું છે. હેરાન કર્યા ને પાછા ઈ જ કર્યા આવે. અમારા દીકરા ને દાદા જેવો જ છે. જરીક સમજો. ઘઉં ઢોળે ને આ ઘઉં જ હોય, બાજરો ઢોળાય બાજરો જ હોય, મગ ઢોળાય ને અહીંયા મગ જ હોય. એ તો કળથી ઢોળાય ને અહીંયા જ કળથી હોય. નામ નો નાશ થઈ જાય છે. માણાનો આત્મો અમર છે. આ ખોળિયામાં આ ખોળિયામાં ખોળિયા બદલ્યા ઓળખી ન શક્યા. આ બહુ મોટા ભજન છો વર્ણામના. શું કીધું? હા પછી જરીક તો બહુ મોટું છે પણ હવે સમય થઈ ગયો આરતીનો. એકાદી લીટી બોલી. અમારા ભૂદેવ બેઠા છે, પરશુરામનો પરિવાર. એટલે શું કીધું? પહેલા પહેલા જુગમાં રાણી આ દેશી તું હતી પોપટીને અમે રે પોપટ રાજા રામના. ઓ જી રે અમે રે પોપટ રાજા રામના. ઓળખ્યા નહીં હો? શું કીધું? ઓ તો રાતે ખંડમાં આંબલો પાક્યો ત્યારે ચૂડલે મારે લમોજને સાચ રાણી પીંગળા. ઓ જી રે ચૂડલે મારે લમોજને સાચ રાણી પીંગલા. રે પાપીડે મારા પ્રાણ જરિયાને તોય નો હાલી મોળી સાત રાણી પીંગળા. અને હવે દનડાએ સંભાળો ખમ્મા પૂર્વ જન્મના સેવાસના. આ વસ્તુ તોય નો ઓળખાણી, તોય નો હાલી. બે તડવડિયા પોપટ થયા તોય નો હાલી. પ્રાણ છોડી દીધા પછી આ મૂકવું પડે છે. આ વર્ણામનું છે. બીજા યુગમાં રાણી તું હતી મૃગલીને અમે રે મઘેશ્વર રાજા રામના. ઓ જી રે અમે રે મઘેશ્વર રાજા રામના. કંડલી કવનમાં ચારો ચરવા ગયા ત્યારે પારાધી સોડા. જ્યારે કંડલિક વનમાં ચારો ચરવા ગયા પારાધીએ ફેસલો બાંધ્યો. ફરતા મેં સોડા મારા પ્રાણ રાણી પીંગળા. ઓ જી
રે ફરતા મેં છોડા મારા પ્રાણ રાણી પિંગળા. આવું ઘરમાં રાખો. આ આલ્બમ ઓછા રાખો, બગાડવાના કામ કરે છે. આ સડિયું સસમાયું પહેરીને આ હોન્ડા લઈને જાય છે. આવા જોવાના આલ્બમ બંધ કરો. હારા જોવા, તમારો વસ્તાર હારો થાય છે. આ વસ્તુ આ વર્ણામના છે. છેલ્લી કડી. ચોથા યુગમાં રાણી આહા તું હતી પિંગળાને અમે રે ભરથરી રાજા રામના હોજી રે અમે રે ભરથરી રાજા રામના. ઓળખ્યા નહીં મને? ચાર યુગના ઘરવાસ આપણો ને તોય નો હાલી મોળી સાત રાણી પિંગળા. આ આખા ભજન છો ભાઈ વર્ણામના છે, પણ અમુક કડીઓ મૂકવી પડે છે. એટલે આવા વાગશે ને તો તમારી પ્રજા હારી થાય છે. તમે માં બોલશો, દીકરો માં બોલશે, તમે મમ્મી બોલ્યા એટલે પ્રજા મમ્મી બોલશે. આ વસ્તુ છે શબ્દ બ્રહ્મ. પણ આ બહારનું ખોઈ દીધી. બહાર જાય ને ભારતની સંસ્કૃતિની માથે કોડા મારી દીધા. હું કાયમ બોલું છું, આ રવાદીઓ આપણી સંસ્કૃતિ નથી. સડા પ્યારવાય આપણું છે. હે, આ જન્મ દિવસ આપણા નથી, આ બહારના છે. ચાર પેઢીના ઉઠ્યાણ નામ કાપતા હોય. આ હત્યા કરે છે બાપની, દીકરાની, દાદાની, પરદાદાની. આ હત્યા કરીને કટકા કરીને ખાતા હોય. આને શું કહેવાય? ખૂની કહેવાય. આ ખૂની માણસ. પરિવારના કટકા કરે અને શું કહેવાય? ખૂની. મૂળ બહારનું, નાસ્તો બહારનું, મમ્મી બહારનું. આ ભારતને તમે દૂષણખોરી કહી દીધી. કારણ કે તમારા ઝેર તોડ્યું નથી. મૂળ વસ્તુ બહાર, સમજો. પણ કોઈ પણ બ્રાહ્મણ, સાધુ, બાવાજી, એમાં પાછો હું આવું હો, એને રાજી કરો. પણ દાન દઈને વાગશો ને કે આ વડવાળી માફ નહીં કરે. અને આદમીને કહું છું, દાન કરો ને તો અમુક એવી બાયું હોય ને, બધી એવી ન હોય, અમુક એવી બાયું હોય ને તો ઓછું કહેતા રહેજો. હા, ને કે ઘરે ગયા ભેળ્યો ઝઘડો કરીશ. મને પૂછ્યા વિના કેમ દીધું? ઓલો બિચારો કરગરતો હોય, શું કરું? અને કેટલાય કરગરે છે ભાઈ. ક્યાં જાય? પહેના હિંગડામાં પગ આવી ગયા બિચારાના. હવે ક્યાં જાય? હે, કેને જાય? આ વસ્તુ છે. હવે રોય રોય કેને સાંભળાવું તોળા દેવ, આવા દખ કોની આગળ ગાવું. એમ જાણે જો કેસે રુદિયો રોવે ને માયલો ભીતર જલે. હે તોરલ, હવે તમે મારા ગુરુ છો, તમે તારા ને હવે અમને તારવી દો. હે સતી, ટૂંકમાં આપ જોડો ને તો બેને હરાપ મળ્યો છો. હા, મૃત્યુમાં આવેલા છે જેસલ જાડેજો ને તોરલ. હા, નહીં ભેળા થઈ ગયા અંજાર. આ જેસલ મેલા મેલા લુગડે તોળી રાણી. આહા હા, મેલા મેલા લુગડા અમાણા તોળી રાણી. ક્યાં જઈને ધોયે? અમુક હાબુ કેસ, હાબુ નહીં,
પણ હે તોરલ તમે રે આવ્યાથી ઉજળા હોય આપ કઈ ના લુગડું ઉજળું થઈ ગયું એમ જાણે જો કે છે એ રુદિયો રૂવે ને માયલો ભીતર જલે આ વસ્તુ સમજો આ જેસલ પણ મૂળ તમે કોડા મારો છો બોલો આખી વાણી બોલો અને વર્ણામ કરીને બોલો પાપમાં બેહો છો આ જેસલ કે માથાના વાળ જેટલા પાપ અને એક પલની માલકોર પીર થઈ ગયો પણ તાકાત કે નહીં સતી રાણી તોરલની હતી અને આવું લે ને નાટકમાં જેસલ કે ચોરી કરે છે ને હવે ભલા માણા ઈ ચોરી કરે પણ એની ભુજાએ મેણું માર્યું કે આવા જો મળદના દીકરા હોય જાઓ આમ તોળી ઘોડી અને તોળા દે નારીને તરવા લેવો તો માનું તમે મળદ છો જેસલ જાવ્યા અહીંયા હું ડરાવો છો કાંઈ વાંધો નહીં કારણે કીધું ઘા રૂજાય મેણા નો રૂજાય ગયા અહીંયા પાઠ હાલતો હતો પાઠ આ પાઠ મને બોલવાનું મજો આવે છે પાઠ હાલતો કેનો અલખ ધણીનો લેવા ગયો તો ઈ કોણ હતો ઈ ક્ષત્રિય હતો ને સામે પાઠ હતો ઈ ક્ષત્રિય હતો બે રાજપૂત અને હાથમાં ખીલો મનાનો જવાબ દો આ લાયું ચાલુ ચોરી કરવા જાય એ ખીલો દ્રબ્બા દે ભાઈ મનાનો જવાબ દો નો દ્રબ્બા દે મંડી ઠેકી નો વ્યો જાય પણ નહીં ખીલો એટલા માટે મારવા દીધો આમાં પાઠ છે અલખ ધણી એ રાજપૂત છે અને જે તોળી ઘોડી તોળા દે નારને તરવાર લેવા જાય એ પણ રાજપૂત છે એટલે આ નોખું નથી કરતા તોરલે ત્રણ તારિયાન સાસટીયોન સધીર જેસલ જગનો સુરવીર તને પલમાં કીધો પીર હવે તમે સોલટો કેસ જરીક સમજો આ વાણી ભ્રષ્ટ કરી નાખીશ મૂળ બોલતા નથી આવડતું જાણો પછી બોલો બસ આટલું જ હવે આ ભાદરવો મહિનો આવી ગયો આવે ને જાય છે એમ આરતીનો સમય અને બેનું એક ધ્યાન રાખજો કોઈ ધૂણો ન તો બેટા બહાર વ્યા જાજો બહુ તકલીફ પાડી દે છે ઉનકો જાય ધૂણો હા ધ્યાન રાખજો બેટા પછી અમારી દીકરીઓ ઢળીને બહાર કાઢે એવું ન કરશો હા ધૂણું હોય ને એમના બેઠા બેઠા ધૂણીજો અહીંયા સખત મનાવી છે અને 1 રૂપિયો મૂકીને ગુનેગાર ન બનશો બસ આટલું જ